ટાઈટ બહુ છે થઈ ગયું કામ થઈ ગયું હાશ બહુ ટાઈટ હો ભાઈ બહુ ટાઈટ છે એલા રમલા આપણે છે ને આ ટાઈટ માં છે ને ઉંબડિયું ખાવા જાવ ને તો બહુ મજા આવે હો કતારગામમાં ક્યાં છે પ્રીતિબેન નું ખાવું હોય તો ઉત્તરાયણ જવું પડે આ પ્રખ્યાત એનું છે પણ ન્યા જઈએ તો આપણે બાપો ઠરી જાય ને ટાઈટ ના અરે હાવ ઠરી જાય બાપુ આપણું હારે લઈને જવું પડે અહીંયા જ છે ભાઈ રામકથા રોડ પર આપણે પ્રીતિબેન નું જ છે એલા તો હાલ આ ગાડી તો લે પણ પછી તો હું ને મારો ભાઈબંધ રમલો પહોંચી ગયા રામકથા રોડ ઉપર ભાણુના ખમણની સામે પ્રીતિબેન નું ઉંબાડિયું ખાવા ભાઈ ઉત્તરાયણના પ્રખ્યાત પ્રીતિબેન નું ઓરિજિનલ વલસાડી ઉંબાડિયું હવે તમને કતારગામમાં પણ ખાવા મળી જવાનું છે અરે ઉત્તરાયણનો જ ટેસ્ટ તમને આ બ્રાન્ચે પણ મળવાનો છે કારણ કે પ્રીતિબેન અને એમના ઘરના સભ્યો પોતે ઉંબાડિયાનું માટલું તૈયાર કરી અને કતારગામ મોકલી આપે છે અને અહીંયા ભઠ્ઠામાં શેકીને ગરમમાં ગરમ ઉંબાડિયું ખાવા તમને મળી જવાનું છે સાથે આમની બે પ્રકારની ચટણી ભાઈ કડકડતી ઠંડીમાં ઉંબાડિયું ખાવા ભાઈબંધ દોસ્તાર અને પરિવારને લઈને પહોંચી જાજો પ્રીતિબેન નું ઉંબાડિયું ઉત્તરાયણ થી બીજી બ્રાન્ચ કતારગામમાં આવી કેવું લાગ્યું તમને ઉંબાડિયું બહુ સારું લાગ્યું થોડી એમ 3 વખત ખાવા જોઈએ છે એટલે ટૂંકમાં લોકો ધક્કો ખાય એવું નથી ને ખોટો ધક્કો ખાય એવું નથી ને કમ્પ્લીટ આવું જ જોઈએ કતારગામના બધા લોકોને ટ્રાય કરવી જોઈએ વાહ ભાઈ વાહ તમને કેમ લાગ્યું બેન બહુ સરસ લાગ્યું કતારગામ વાળા બધાએ આવવું છે એકવાર હું ભાવનગરથી આવી છું મેં લાઈફમાં પહેલી વાર ઉંબાડિયું ખાધું અને બનતા જોયું ખૂબ સરસ છે બહુ સરસ છે બધાએ આવવું જોઈએ અને ખાવું જોઈએ